જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ ભાઈઓને। તો ભાઈ સવારમાં નાઈ ધોઈને આપણે ઉઠી ગયા છીએ, નાસ્તો બાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયા છીએ અને નાઈ ધોઈને આપણે બહાર પણ નીકળી ગયા છીએ અને અત્યારે તમને જરીક ટાઈમ દેખાડી દઉં। 9 વાગી ગયા છે ભાઈ અને આજે ભાઈ રામનવમી છે તો ભાઈ બધાને જય શ્રી રામ। અને ભાઈ આપણે અત્યારે જાશું આપણા ગામના રામના મંદિરે, તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે। હું પણ ત્યાં જઈને દર્શન કરીશ, તમને પણ કરાવું। તો ચાલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ। તો ભાઈ ફાઇનલી આપણે રામના મંદિરે પહોંચી ગયા છીએ। આ છે ભાઈ અમારા ગામનું રામનું મંદિર। ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં। તો ભાઈ તમને દર્શન થઈ ગયા હોય તો એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, કમેન્ટની અંદર જય શ્રી રામ લખી નાખજો। તો ભાઈ આપણે અહીંયા આપણા ભાઈબંધ મળી ગયા છે। ભાઈ આપણા વિડીયો જોવો ને બધાય? વાંધો નહીં, આ વિડીયો આવી જશે કાલ પરમદીમાં, જોઈ નાખજો, બરોબર? તો હવે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો। આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું। વાહ ભાઈ વાહ। તો ભાઈ અમે અહીંયા મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને તમને પણ કરાવી દીધા। હવે આપણે અહીંથી નીકળશું, પાછા આપણે અહીંયા 12 વાગે આવશી। અહીંયા આપણે આરતીનો કાર્યક્રમ છે તો આપણે 12 વાગે આવશી અને અત્યારે અમારે એક કામ છે ગુલામનગર, આપણે કામ પતાવી આવી પછી આગળ જઈને તમને દેખાડવાનું। હાલો ભાઈ, પાન બાન નું શું છે? પૈસા લાવો। પૈસા હોય તો અમે અહીંયા કઈ થોડો હોય કાકા, હું લીયો, બીજો હું અડધા અડધા કરી નાખી દઉં। એ એમનું હાલ હાલે હવે લેતા જા। અબે સાલે ફાઇનલી આપણે ભાઈબંધનો ગાડીઓ કરી નાખ્યો હે, પાન લેવા જાય છે। આવે હો પાન લઈને, લાવ પાન। મારો ગાડીઓ કરી નાખ્યો, કાઈ વાંધો નહીં, જોઈ જાય। इतनी खुशी, आह इतनी खुशी। यहाँ तो खुशी क्या मिलती है। તો ફાઇનલી ગાઈઝ આપણે રામ ભગવાનના દર્શન કરીને આવી આવ્યા, ગુલામનગર કામ બામ પતાવ્યા। હવે મારે તમને વાત જણાવવાની હતી કે હમણાં છેલ્લા 10-15 દિવસ થયા મેં 2-3 બર્થડે વિડીયો શૂટ કર્યા, પ્રમોશન વિડીયો શૂટ કર્યા। એમાંથી જે પણ મને ઇન્કમ થઈ ને, મને એમ થયું કે ના આપણે ક્યાંક સારા કામમાં વાપરવું જોઈએ। પહેલું આપણે ઇન્કમ થઈ છે ને સોશિયલ મીડિયાની અંદરથી, ના આપણે કંઈક સારા કામમાં વાપરવી જોઈએ। તો અમારી બાજુમાં એક દાળમી દાદાનું મંદિર છે, ત્યાં અમે લોકો એવો પ્લાન બનાવ્યો કે ત્યાં આપણે ધજા ચડાવી દઈ, દાળમી દાદાને નવરાવી દઈ, સિંદૂર ચડાવી દઈ, બીવા કરી દઈ। તો આપણે એવો પ્લાન બનાવ્યો છે। જો કે આપણી સોશિયલ મીડિયાની અંદરથી આપણી પહેલી ઇન્કમ છે, તો પહેલી ઇન્કમ આપણે ક્યાંક સારા કામમાં એટલે કે આપણા ધર્માદાના કામમાં વાપરવી જોઈએ। તો અમે એવો પ્લાન બનાવ્યો છે। તો આપણે મંદિરે જઈને બધી સાફ સફાઈ કરશી, બધી ત્યાં કચરો બચરો પડ્યો હોય એ બધી આપણે વારી, નળીથી પાણી બાણી ધોઈને એકદમ આપણે વ્યવસ્થિત કરશી। પછી આઈ થિંક આપણે 4 થી 5 ની વચ્ચે ધજા ચડાવશી, દાદાને નવરાવી દેશી, સિંદૂર બિંદૂર લગાવી દેશી। બસ આજનો અમારો આવો પ્લાન છે। તો વ્લોગની અંદર બન્યા રહેજો, બહુ મજા આવવાની છે। તો ફાઇનલી ભાઈ આપણે ધજા ચડાવવાનો માલ સામાન લેવા આવી ગયા છીએ। અહીંયા આપણે ધજા બનાવવા માટે આવી ગયા છીએ। તો હવે આપણે બધા માલ સામાન લઈને ડાયરેક્ટ તમને મંદિરે જ મળું।
તો ફાઇનલી આપણે દાદાને એને નવરાવી દીધા છે, સિંદૂર ચડાવી દીધું છે ને હવે આપણે ખાલી એક ધજા ચડાવવાનું બાકી છે. તો હાલો હવે તમને અંદર જરીક દેખાડી દઉં. તો આપણે દીવા બીવા નારિયેલ બારિયેલ બધું વધારી નાખ્યું છે. હવે આપણે એક ધજા ચડાવી દઈ. તો હાલો હવે આપણે ધજા ચડાવી દઈ. હવે આપણે ધજા ચડાવી દઈ પછી આપણે વિડીયોમાં આગળ મળીએ. તો આપણે દાદાને નવરાવી દીધા છે, સિંદૂર ચડાવી દીધું છે, નારિયેળ વધેરી લીધું છે, દીવા કરી લીધા છે અને આપણે ધજા પણ ચડાવી દીધી છે. તો તમને જરીક દેખાડી દઉં ધજા. વાહ ભાઈ વાહ. તો ભાઈ આપણે આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ને મળીએ આવા જ લોગ વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ.